નમસ્કાર, બિપોરજોયની લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપના સુધી પહોંચાડવા હું દેવાંશી સતત માહિતીઓના ઓવરડોઝની વચ્ચે એક રાહતના સમાચાર એ દ્રષ્ટિએ આપવા છે કે સાયક્લોન આવી રહ્યું છે. આવી રહેલા વાવાઝોડાને આપણે રોકી શકવા માટે સમર્થ નથી, પરંતુ કામ બહુ જ સુંદર રીતે થઈ રહ્યું છે. પ્રશ્ન આવી રહ્યો છે કે નાગરિકો જોઈએ એટલું સપોર્ટ નથી કરી રહ્યા, એટલા માટે પણ સપોર્ટ નથી કરી રહ્યા કેમ કે લોકોના મનમાં શંકા કુશંકાઓ બહુ રહેતી હોય છે. દર વખતે તંત્ર એને દૂર કરી શકવા માટે સમર્થ નથી હોતું. આવી પરિસ્થિતિની વચ્ચે તંત્ર પર ટીકા કરવી કે લોકોનું કામ આ છે તે છે, એ બધાથી કોઈ સોલ્યુશન નથી આવવાનું. અને એટલા જ માટે વિડીયોની શરૂઆતમાં સૌથી પહેલી તમને રિક્વેસ્ટ, તમને અરજ એ છે કે જો તમારું ઘર દરિયાકાંઠાથી 5 થી 10 કિલોમીટરના વિસ્તારની વચ્ચે છે તો પ્લીઝ તમે તમારી સુધી તંત્ર પહોંચે છે તો ખાલી કરી દો. જાનહાનિના સમાચાર શરૂ થઈ ગયા છે ઓલરેડી. ભુજમાં દિવાલ પડવાથી દટાઈ જવાથી 2 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. એ પછી પણ અમારી ટીમ જ્યારે દ્વારિકામાં હતી ત્યારે એમણે જોયું કે પોતાના સર્વાઈવલ માટે કે કોઈ પણ કારણોસર, પરંતુ માછીમારો અંદર થોડેક સુધી તો દરિયામાં જઈ રહ્યા હતા, માછીમારી પણ કરી રહ્યા હતા. બોટ લઈને નહોતા ગયા, કિનારા પર હતા, પરંતુ એ લાલચ હોય કે પછી સર્વાઈવલનો જરૂરિયાતનો વિષય, તમારે તમારી ભાવનાઓને, આવેગોને રોકવા પડશે. સીધા માહિતીની શરૂઆત કરીએ. જે અહીંયા ઓલરેડી આઈએમડી, તમે એની મોસમ વિભાગની વેબસાઇટ પર જશો, હવામાન વિભાગની, તો લખેલું જ છે અને તરત જ લખેલું છે. આની અંદર આવે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાઓ પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દૂર કેટલું છે તો દ્વારિકાથી ખાસું નજીક પહોંચી ગયું છે. દ્વારિકાથી 290 કિલોમીટરનું એપ્રોક્સ એનું અંતર છે, જે ગઈકાલે આપણે 320થી લઈને 360 સુધીના અલગ અલગ અંતરો જોતા હતા. અને એટલા જ માટે એની સ્પીડ બહુ જ વધારે નથી, પરંતુ ગુજરાતના દરિયાકાંઠામાં આ સેટેલાઇટ ઇમેજ પરથી જો તમે સમજશો તો તમને ખબર પડશે કે વિશાળ વ્યાપવાળું આ વાવાઝોડું સૌથી વધારે નજીક દ્વારિકાને છે. કેમ કે દ્વારિકાનું લોકેશન એવું છે, અહીંયા દરિયા કિનારે એકદમ અહીંયા છે. અને એટલે જ અહીંયા જ્યારે એનું લોકેશન હોય તો બહુ જ સ્વાભાવિક છે કે પ્રભાવિત પણ રહેવાની સંભાવનાઓ છે. જખો પોર્ટ પાસે ટકરાશે 15મીએ સાંજે, એવું હવામાન વિભાગ કહી રહ્યું છે. એ સિવાય બાકીના મોડલ્સ કઈ રીતે બતાવી રહ્યા છે. વિન્ડી એવું બતાવતું હતું છેક સુધી કે 16મીએ સવારની આજુબાજુ ટકરાઈ છે. આપણે સીધા જ 15મીએ સાંજ સુધી પહોંચી જઈએ અને એટલે જ આપણે ટકરાવની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરીએ. એ બધાની વચ્ચે જુઓ, આ 15મીએ બપોરે 12 વાગ્યા સુધીની પરિસ્થિતિ છે અને અહીંયા દર્શાવી રહ્યું છે કે વિન્ડી હવે આઈએમડીએ એટલે કે હવામાન વિભાગે જે અનુમાન કર્યું હતું બિલકુલ એની આજુબાજુ એ મોડેલ આવીને ઊભું રહ્યું છે. એટલા જ માટે પહેલા દિવસથી વારંવાર કહેવામાં આવે છે કે આ બધા જ મોડેલ ઇન્ટરેસ્ટિંગ પણ છે, જરૂરી પણ છે, આપણને માહિતી પણ પૂરી પાડે છે. પરંતુ છતાંય વાત જ્યારે ભરોસો કરવાની આવે ત્યારે તમારે આઈએમડીને એટલે કે ભારતીય હવામાન વિભાગને જ ફોલો કરવું પડશે, કેમ કે સૌથી એક્યુરેટ માહિતી એમની પાસે હોય છે. વિન્ડીના કહેવા પ્રમાણે બપોરે 12 વાગ્યાનો આ સમય ગુરુવારનો અને સાંજે 6 વાગ્યાની આજુબાજુ અહીંયા ટકરાવ બતાવાઈ રહ્યો છે. લેન્ડફોલ બતાવે છે. એક્ઝેક્ટલી લખપતથી સહેજ ઉપરનો વિસ્તાર છે. આપણે 7 વાગ્યાની પરિસ્થિતિ જોઈશું તો 7 વાગે લખપતથી છેક આગળ, એટલે કે અહીંયા ભારત પાકિસ્તાનની, ગુજરાત પાકિસ્તાનની જે બોર્ડર અડે છે એની પહેલાં અહીંયા જે આ વ્હાઇટ ડેઝર્ટ જે આપણું આવેલું છે, ધોળાવીરાથી ઉપરનો ખાવડાનો ભાગ અને એની ઉપર જે રણનો ભાગ છે, ત્યાં આ વાવાઝોડું ટકરાય, આપણી સાથે લેન્ડફોલ થાય અને પછી આગળ વધે એવી સંભાવનાઓ છે. આ જે દેખાય છે આ ઇન્ટરનેશનલ બોર્ડર છે, ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે. ભારત અને ઉપર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યાંથી લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી એટલા માટે શરૂ થઈ ગઈ છે કેમ કે સૌથી વધારે ખતરો ગુજરાત જેટલો જ, કદાચ એનાથી પણ વિશેષ ખતરો પાકિસ્તાનના વિસ્તારોને છે અને એટલે જ ત્યાં પણ કાર્યવાહીઓ શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર મંગળવારે સાંજે 10 વાગ્યાની પરિસ્થિતિ પર, 9 વાગ્યાની પરિસ્થિતિ પર લાવીને રોકી દઈએ તો આ જોઈને પણ તમને સમજાતું હશે કે હવામાન વિભાગે પણ કહ્યું છે કે આ જે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન હતું એ હવે સિવિયર સાયક્લોન એટલે કે અતિ તીવ્રમાંથી તીવ્ર બન્યું છે. એટલે કે થોડીક એની સ્પીડમાં ઘટાડો આવ્યો છે, પરંતુ આ પહેલેથી જ નક્કી હતું. જે થઈ રહ્યું છે બહુ જ સારું છે, પણ હવે જે થવા જઈ રહ્યું છે એનાથી પણ વધારે. એટલા માટે ધ્યાન રાખવા જેવી બાબત છે કેમ કે ગુરુવારનો દિવસ બહુ મહત્વનું છે. બુધવારે અહીંયાથી દૂર જતું દેખાઈ રહ્યું છે. તમે જુઓ કે દ્વારિકા, એ સિવાય જામનગર, એની નીચે પોરબંદર, ત્યાંથી નીચે વેરાવળ, આ બધા વિસ્તારો એટલા પ્રભાવિત નથી દેખાતા. દ્વારકા, સલાયા, જામનગર, એની આજુબાજુ અહીંયા ખંભાળિયા, આ બધા પ્રદેશો અત્યારે એટલે કે બુધવારે રાત સુધીમાં, બુધવારે વહેલી સવાર સુધીમાં પ્રભાવિત નથી દેખાતા. આપણે જેવા ગુરુવાર પર આપણે શિફ્ટ થઈશું એટલે આપણને ખબર પડશે કે એ પ્રભાવ વધી રહ્યો છે કેમ કે એનો ટકરાવ કચ્છ બાજુ આવી રહ્યો છે. વાવાઝોડાની દિશા વારંવાર બદલાઈ છે. જ્યારથી એ ઉદ્ભવ્યું, એનો ઉદ્ભવ સ્થાન હતોથી લઈને અત્યાર સુધી
એની બદલાતી દિશાએ બતાવ્યું છે કે એણે આખો દિવસ પોતાના રૂટ બદલ્યા છે. અને આ ઊભું થયેલું વાવાઝોડું એ છે કે અહીંયાથી લઈને એવું લાગતું હતું સૌથી પહેલાં કે આગળ નીકળી જશે ને અહીંયા ક્યાંક સમાઈ જવાનું છે, પરંતુ અરબ સાગરમાં નથી સમાયું, નથી એ ઓમાન બાજુ કે મસ્કત બાજુ ફંટાયું, નથી એ કરાચીથી ઉપર જઈ રહ્યું છે, એ તો સીધું જ ગુજરાતના દરિયાકાંઠાથી આગળ વધી રહ્યું છે. અલગ અલગ તસવીરો પણ સામે આવી છે. IMDએ જે અલગ રીતે સમજાવ્યું છે, ખાસ તો વરસાદ અને પવનની ગતિને, એ પણ તમને બતાવવું છે. એક્સ્ટ્રીમલી સિવિયરમાંથી આ સાયક્લોન વેરી સિવિયર તો બન્યું છે, પરંતુ છતાંય એનો વ્યાપ તમે જોઈ શકો છો. હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર બતાવ્યું છે, જે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે આખું વાવાઝોડું એટલું વિશાળ છે કે ગુજરાત પર, સંપૂર્ણ ગુજરાત પર અસર કરવા માટે સક્ષમ છે. એ સિવાય સાયક્લોન ઇન્ફોર્મેશનમાં હવામાન વિભાગ બીજી શું માહિતી આપી રહ્યું છે એ પણ તમને બતાવીશ. આ રડાર છે અને રડાર ઇમેજ જે બતાવે છે ત્યાં અત્યારે ભુજમાં આવેલું છે આ રડારનું કેન્દ્ર, અને એ બાકીની બધી અસરો બતાવે છે. આ એનો રસ્તો બતાવે છે. આ સાયક્લોન અત્યારે અહીંયા જે પરિસ્થિતિ છે અહીંયાથી આગળ નીકળીને દ્વારિકાથી ખાસું નજીક છે, આગળ નીકળીને અહીંયા જખૌથી પણ ઉપર, લખતરથી ઉપરના ભાગમાં ટકરાઈને આગળ વધશે. પરંતુ જ્યારે પાકિસ્તાનમાં એન્ટર થશે ત્યારે લગભગ એ લો પ્રેશર બની ગયું હશે. જમીન સાથે ટકરાવ થયા પછી કોઈ પણ સાયક્લોન મોટાભાગે એક્સ્ટ્રીમલી સિવિયર પરિસ્થિતિમાં રહેતું નથી. વેરી સિવિયર બન્યા પછી ફરી એકવાર એક્સ્ટ્રીમલી સિવિયર થાય છે કે કેમ એના પર નજર રહેશે. આ જે ક્લોન ઓફ અનસર્ટેનિટી અત્યારે એક્ઝેક્ટ સેન્ટરમાં ચાલી રહ્યું છે. હજુ પણ સંભાવનાઓ છે કે વાવાઝોડું આમ પણ જઈ શકે, આમ પણ આવી શકે. આમ પણ આવે એ સંભાવનાઓને આપણે જો નકારી દઈએ અથવા એવું માનીએ કે એવું નહીં થાય તો પણ આમ જાય તો પણ આ બધા પ્રદેશોને અસર કરવાનું છે. અને એટલે જેટલા લોકો દરિયા કિનારા પર જે પ્રદેશો આવ્યા છે એના પર આ પરિસ્થિતિ રહેશે. આ જે જખૌની આજુબાજુ ઉપર લખતર પહેલાંનું જે આ કેન્દ્ર બતાવે છે એ બતાવે છે કે અહીંયા સૌથી વધારે આ બધો જ પ્રભાવ પડવાનો છે, અને એના કારણે મોજા, દરિયાના મોજા સૌથી વધારે અસર કરશે. 16 તારીખનું હું તમને દ્રશ્ય બતાવું. 16 તારીખે એકદમ થોડું મોટા ભાગે કમ્પેરેટિવલી શાંત થયેલું બતાવે છે, અને એટલે જ હજુ 2-3 દિવસોની પ્રતીક્ષા છે. એના પછી બધું જ વાતાવરણ શાંત થઈ જશે. હજુ પણ આ વાવાઝોડું ફંટાય અથવા પરિસ્થિતિ બદલાઈ શકે એની પરિસ્થિતિ છે. બિપરજોયનો આ જે રસ્તો ઝૂમ અર્થના માધ્યમથી આપણે જો સમજીએ તો આ રહ્યો એ વિસ્તાર કે જે છેક સુધી એવી રીતે એમાં રસ્તો અલગ અલગ બતાવ્યો, પરંતુ હવે ધીરે ધીરે આખરે એન્ડ તરફ આવતા મોટાભાગના મોડેલ એ વાત પર કન્ક્લુઝન પર આવી રહ્યા છે કે કચ્છથી લઈને પાકિસ્તાનની બોર્ડરની વચ્ચે ગમે ત્યાં આ વાવાઝોડું ટકરાઈ શકે છે, અને ટકરાશે ત્યારે એ એટલી એક્સ્ટ્રીમ પરિસ્થિતિમાં નહીં હોય. અને એટલે જ આ વાવાઝોડું હવે આગળ જતાં જ્યારે અહીંયા ટકરાશે, અહીંયા પહોંચશે, ત્યારે એ અહીંયા પહોંચતાની સાથે જ લો પ્રેશરમાં કન્વર્ટ થઈ જશે, જે અત્યારે વેરી સિવિયર સાયક્લોન છે. અને અહીંયા પણ એ બતાવવામાં આવી રહ્યું છે. આ છે એલ જે બતાવે છે, જૂન 16નું છે આ, અને જૂન 16માં એલથી મતલબ થાય છે એનો લો પ્રેશર એરિયા છે. આનો મતલબ થાય છે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ, કે જ્યાં 130 એની પહેલાં 14 અને 13 જૂનની વાત કરીએ, સૌથી વધારે 13, 14 અને 15 જૂનના 3 દિવસો એવા છે કે જેના પર બધાની નજર છે. અને આ 3 દિવસમાં 165 કિલોમીટર પ્રતિ કલાક સુધીનો પવન ફૂંકાઈ શકે છે. તાઉતે અત્યાર સુધીમાં સૌથી વધારે નુકસાન કર્યું છે. વચ્ચે વચ્ચે ગીરના નેસમાં કે આજુબાજુના નેસડાઓના ઉજળી જવાના કે પછી કાચા મકાનો પડી જવાના દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ છતાંય તાઉતે જે નુકસાન કર્યું છે એની સરખામણીએ બિપોરજો એટલું કરતું દેખાઈ નથી રહ્યું. અને એટલે જ આપણા પર એ દ્વારિકાધીશની કૃપા છે. એવું પહેલીવાર બન્યું છે આટલા લાંબા સમય પછી કે જ્યાં દ્વારિકાધીશના મંદિર પર ધ્વજા ન ચડાવવામાં આવી હોય. એ નિર્ણય પણ બહુ મહત્વનો હતો. શ્રદ્ધા અને વિજ્ઞાનનો જ્યારે સમન્વય થાય ત્યારે માણસની પાસે બહુ સુંદર સમજણ આવતી હોય છે. એટલું સરસ ઉદાહરણ આપણને દ્વારિકામાંથી જ સામે આવે છે, જ્યાં શક્ય છે તો 2 ધજા ચડાવવામાં આવે છે એવી પ્રાર્થના સાથે કે હે દ્વારિકાધીશ રક્ષા કરજો અમારી. પણ જ્યાં એવું લાગે છે કે પરિસ્થિતિ બહુ ખરાબ છે ત્યારે હઠાગ્રહ નથી આવતો, દુરાગ્રહ નથી આવતો, નિર્ણય લેવાય છે કે આજે ધ્વજા નહીં ચડાવીએ. અને છતાંય એ ભરોસા સાથે કે દ્વારિકાધીશ રક્ષણ કરવાના છે. અમારી ટીમ પણ દ્વારિકામાં છે. એ લોકોએ અલગ અલગ જગ્યાએ રિપોર્ટિંગ કર્યું છે. એના અંશો પણ આ બુલેટિનમાં તમને બતાવવા છે. આજે માત્ર વેધર એનાલિસિસમાં ગુજરાતના અન્ય કેટલાય સમાચારો છે, ગુજરાતના બાકીના વિસ્તારોનું પણ અસ્તિત્વ છે, પરંતુ છતાંય આપણો એક હિસ્સો ભયાનક યાતનાઓમાંથી પસાર થઈ શકે એવી સંભાવનાઓની વચ્ચે પસાર થતો હોય તો બાકીની બીજી બહુ બધી વાતો ગૌણ થઈ જાય છે. અને એટલા જ માટે અમે માત્ર ફોકસ કરી રહ્યા છીએ બિપોરજોય પર. ગુજરાતનો એ આખો કિનારો પટ્ટો એ વાતમાં. એના સિવાય આ બધા જ લોકો ચિંતિત છે, એના સિવાયના લોકો ક્યુરિયોસ છે. એમની ઉત્સુકતા સામે અમને બહુ પ્રશ્નો નથી, પરંતુ એ ગંભીરતા સમજવી પડશે. જે લોકો દરિયાકાંઠે નથી રહ્યા એ લોકોને નથી ખબર. એ લોકો સમજી પણ નહીં શકે કે એ લોકોનું જીવન કેટલું ભયાનક દુષ્કર હોય છે, કેવી રીતે જીવન જીવતા હોય છે.
અનેક એવી તસવીરો સામે આવી છે જેણે માણસને શીખવ્યું છે અને સૌરાષ્ટ્ર અને કચ્છની તાસીર રહી છે જે લોકોની પાસે. ઇવન બનાસકાંઠાના રણની પણ તમે વિચારી લેજો. કુદરત જ્યારે બહુ બધું છીનવી લે છે કુદરતી રીતે, ત્યારે માણસમાં બીજું બહુ બધું આપી દેતી હોય છે. અને એટલે જ ચોરવાડના દરિયા કિનારેથી ધીરુભાઈ અંબાણી નીકળ્યા છે. એ જ બતાવે છે કે સંઘર્ષની સામે માણસ અનુકૂળતા સાધીને પણ બહુ જ મહેનતથી ખંતથી આગળ વધતા થઈ જાય છે. બિપોરજોય ગયા પછી માણસ એટલી જ ખંતથી ઊભો થાય અને હજુ પણ અપેક્ષાઓ પર ભાર સાથે સતત માહિતીઓનો ઓવરડોઝ થઈ રહ્યો છે. પરંતુ છતાંય અમુક જે માહિતી જે વાસ્તવિક રીતે IMD આપણને આપી રહ્યું છે, તો સતર્ક રહીએ, તંત્રનું માનીએ, જીદ ન કરીએ. જોઈએ અમારો દ્વારિકાથી આવેલો અને દ્વારિકાના અલગ અલગ બંદરથી કોઈ જગ્યાએ રૂપેણ, તો સલાયા કે પછી દ્વારકાના ગોમતી ઘાટથી આવેલો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, એના અમુક અંશો બહુ ડિટેલમાં તમે અમારી ચેનલમાં જોઈ શકશો. પરંતુ એકદમ સંક્ષિપ્તમાં સમજાવવું છે કે તંત્ર સરસ કામ કરી રહ્યું છે. ક્યાંક તંત્ર સામે પ્રશ્નાર્થ છે, માલધારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે, તો ક્યાંક લોકો સપોર્ટ નથી કરી રહ્યા. બધું એકસાથે થાય અને ક્યાંક માનવતાની સુંદર તસવીરો છે કે ફૂડ પેકેટ્સ તૈયાર થયા છે, બાળકો જમી રહ્યા છે. તો આ બધું જ સંલગ્ન રીતે એક્ઝેક્ટલી ગ્રાઉન્ડ ઝીરો પર શું ચાલી રહ્યું છે દર્શાવીશું તમને આ અહેવાલમાં. નમસ્કાર. બિપોરજોય વાવાઝોડું ખતરનાક આફત લઈને આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાએ હજારો લોકોને પોતાના ઘર વિહોણા કરી દીધા છે. અત્યારે અહીંયા આસપાસ જેટલા પણ ઘર દેખાય છે એ બધા લોકોને એક સરકારી શાળામાં મોકલી દેવામાં આવ્યા છે. એટલે એ લોકોને સ્થળાંતરણ કરાવી અને લોકોને ત્યાં શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. અહીંયા એટલો પવન હતો કે આ ઘરના જે પણ દરવાજા ને એ બધું છે એ પણ તૂટી ગયું છે. બધા ઘરની હાલત આવી છે. નાવડીવાળા લોકો છે જે નાવડીને હોડકા ચલાવે છે, એ લોકો અહીંયા રહે છે. જે હજારો લોકોના ઘર છીનવાઈ ગયા છે, એવા હજારો લોકો છે કે જેમની રોજી રોટી પણ છીનવાઈ ગઈ. એમને એવી આશા સાથે ગયા છે કે પાછા આવશે ત્યારે એમનું ઘર એવું ને એવું જ હશે. અહીંયા જો કોઈ માણસ રહે તો મને નથી લાગતું કે વાવાઝોડું હોય ત્યારે સર્વાઈવ કરી શકે, કારણ કે આ ઘરના દરવાજા તૂટેલા છે. તૂટેલા દરવાજા સાથે આ ઘરની જે છત છે પ્લાસ્ટિકથી બનાવેલી છે. એમાં પરિવાર સાથે હોય કે ન હોય, પણ જેટલા લોકો સાથે રહે છે એ બધાને પોતાનું પરિવાર બનાવી દીધું છે. બહુ અઘરું છે. સામાન એમને મૂકીને એક બે ગોદડા અને વાસણ ને લઈને આવી ગયા છે. સરકારી માણસ પોલીસ વાળા બધા બોલાવા આવ્યા હતા કે તમે બધા હાલો, તો બસમાં અમે અહીંયા આવતા રહ્યા. અત્યારે જીવ બચાવો વધારે ઇમ્પોર્ટન્ટ છે ને. ઘર બધી બચાવો જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો બધું જીવશું તો લડી લેશું. મુસીબતમાં તો બધું રહેવું જ પડે, તકલીફ તો સહન કરવી જ પડે. એ વાત ના કરો. એટલું તો યાદી કરો તો અમને એમ થાય કે અમે આ ધરાર એમ થાય એમ જેલમાં છીએ. અમે એમ થાય કે અમે ખુલ્લામાં રહેવા વાળા માણસો. અહીંયા તો અમને આમાં રીવ પોસાય નહીં. ફાવે કે ના ફાવે પછી ને કહેવા જાય હાલે ને મુસીબત આવી તો પછી ક્યાં જવું કયો. હવે એ તો વાવાઝોડું ઉપર છે બધું, ભગવાનની ઈચ્છા.